चलो गुड आफ्टरनून स्टूडेंट्स। फिफ्थ चैप्टर આપણે લાસ્ટ જે છે થર્ડ જોયું ડિબેન્ચર. નાઉ ઓપન ચેપ્ટર 4 મેમ્બરશિપ. चलो, कंपनी invites the public to subscribe to its security by issuing a prospectus. In response to that, potential investors apply to purchase the shares. Company collect applications and classifies them. It also decides the allotment policy in consultation with representative of the share market. After the completion of share allotment, allotted shareholders' name is registered in the register of member, and thus they are considered as a member of the company. તો કંપની જે છે એ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી અને જનરલ પબ્લિકને ઇન્વાઇટ કરે છે પોતાના શેર્સ ડિબેન્ચર્સ સબસ્ક્રાઇબ કરવા માટે. આ પ્રોસ્પેક્ટસના રિસ્પોન્સમાં જનરલ પબ્લિક જે છે એ શું કરશે તો કે દે વિલ અપ્લાય ફોર ધી શેર્સ, અને પછી કંપની એમને શેર એલોટ કરશે. જેને પણ શેર એલોટ થાય આ બધા શેર હોલ્ડરનું નેમ રજિસ્ટર ઓફ મેમ્બરમાં રજિસ્ટર કરવામાં આવશે, અને દે આર કોલ્ડ મેમ્બર્સ ઓફ ધી કંપની. Membership can be obtained in other way also. તો બીજી રીતે પણ તમને મેમ્બરશિપ મળે છે. એવું નથી કે ખાલી ઇક્વિટી શેર પરચેસ સબસ્ક્રાઇબ કરો તો જ તમે મેમ્બર બનો, એવું નેસેસરી નથી. Being a member of company, certain rights are acquired. In the same way, certain responsibility is also to be carried out. તો તમે કંપનીના મેમ્બર બનો એટલે કંપની તમને જે છે અમુક રાઇટ આપે છે, પણ રાઇટની સાથે સાથે અમુક રિસ્પોન્સિબિલિટીઝ પણ રેઝ થઈ છે, વિચ યુ હેવ ટુ ફૂલફિલ. નાઉ મીનિંગ and definition of membership. So first of all, let us see the meaning. So a person is considered to be a member when his name is registered by written consent or through share application. તો જ્યારે પર્સન કંપનીમાં શેર માટે અપ્લાય કરે અથવા તો કંપનીને રિટન કન્સેન્ટ આપે ત્યારે એનું નેમ એઝ અ મેમ્બર જે છે રજિસ્ટર થાય છે. ઇન શોર્ટ, ટુ બી અ મેમ્બર, ટૂંકમાં મેમ્બર બનવા માટે અ રિટન કન્સેન્ટ એન્ડ હિઝ નેમ શુડ બી ઇન રજિસ્ટર ઓફ મેમ્બર આર રિક્વાયર્ડ. ટૂંકમાં મેમ્બર બનવા માટે શેર હોલ્ડરની રિટન કન્સેન્ટ લેવી અને એનું નામ મેમ્બર્સ રજિસ્ટરમાં હોવું જરૂરી છે. નાવ ડેફિનેશન.
તો અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ, મેમ્બર ઇઝ અ પર્સન who has subscribed to the memorandum of association of a company and every other person who has agreed in writing to become a member. તો કંપનીઝ એક્ટમાં ડેફિનેશન આપી છે કે એવા દરેક વ્યક્તિ કે જે કંપનીનું મેમોરેન્ડમ સબસ્ક્રાઇબ કરે અથવા તો જેણે કંપનીને રાઇટિંગમાં પરમિશન આપ્યું હોય કે યસ આઈ એમ રેડી ટુ બી અ મેમ્બર, તો આવો પર્સન છે હી ઇઝ કોલ્ડ અ મેમ્બર ઓફ ધી કંપની. અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ 2013, shareholders may keep their share with depository participant. These shareholders are registered as beneficial owner in the register of depository participant considered as member of the company, though they are not registered in company's members register. તો અમુક શેર હોલ્ડર છે એને પોતાના શેર છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ થ્રુ લીધા હોય, તો આવા શેર હોલ્ડરનું નામ છે એ કંપનીના રજિસ્ટરમાં, મેમ્બર્સના રજિસ્ટરમાં લખાયેલું હોતું નથી. સ્ટીલ દે આર કોલ્ડ મેમ્બર, છતાં પણ એને મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. નાઉ મેમ્બર એન્ડ શેર હોલ્ડર. તો ઇન કોમન પ્રેક્ટિસ ધ ટર્મ શેર હોલ્ડર એન્ડ મેમ્બર આર યુઝડ એઝ સબસ્ટિટ્યુટ ઓફ each other. However, from the legal point of view, there is a difference between member and shareholder. તો લીગલ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ બંને વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. એવું જરૂરી નથી કે ભાઈ મેમ્બર હોય શેર હોલ્ડર હોય જ. હા, શેર હોલ્ડર હોય મેમ્બર હોવાનો જ છે. ચલો, તો પર્સન મે બી અ મેમ્બર બટ નોટ અ શેર હોલ્ડર. ક્યારેક એવું બની શકે કે કોઈ પર્સન છે તો એ મેમ્બર હોય બટ શેર હોલ્ડર ન હોય. તો સી અ પર્સન હુ હેઝ સાઇન્ડ ઇન મેમોરેન્ડમ becomes a member immediately even though he has not purchased share. તો જે વ્યક્તિએ મેમોરેન્ડમ સાઇન કર્યું તે ઇમિડિયેટલી મેમ્બર બની જાય, ભલે એને શેર પરચેસ ન કર્યા હોય તોય. ઇન અ કંપની લિમિટેડ બાય ગેરંટી, member who has given a guarantee for a certain amount. તો જે મેમ્બરે અમુક રકમ માટે ગેરંટી આપી હોય is considered as a member even if he has no share. તો એની પાસે શેર ન હોય તો પણ એને મેમ્બર ગણવામાં આવે છે, જેને કોઈ અમાઉન્ટની ગેરંટી આપી કે યસ આઈ એમ લાયબલ ફોર ધીસ મચ અમાઉન્ટ ઇન ધી ઇવેન્ટ ઓફ લિક્વિડેશન ઓફ ધી કંપની. તો સચ પર્સન ઇઝ ઓલ્સો કોલ્ડ અ મેમ્બર. પછી થર્ડ વન, ધ પર્સન હુ હેઝ ટ્રાન્સફર્ડ ઇઝ શેર ટુ અધર્સ નેમ. જે વ્યક્તિએ પોતાના શેર બીજી કોઈ વ્યક્તિની ફેવરમાં ટ્રાન્સફર કરી દીધા હોય is no longer a shareholder. However, he remains as member until his name is deleted from register. તો જ્યાં સુધી મેમ્બરના રજિસ્ટરમાંથી એનું નામ ડિલીટ ન થાય ત્યાં સુધી મેમ્બર તો રહે જ છે. શેર એને વેચી નાખ્યા, મતલબ કે શેર હોલ્ડર નથી પણ મેમ્બર ગણાય છે. અને નંબર 4, a company without share capital has no shareholder but still there are member. તો આપણને ખબર છે કે એવી કંપની પણ હોય છે કે જેમાં કોઈ શેર કેપિટલ હોતી નથી,
તો જેમાં શેર કેપિટલ ન હોય આવી કંપનીમાં શેર હોલ્ડર્સ હોતા નથી, બટ સ્ટીલ ધેર આર મેમ્બર્સ. પણ મેમ્બર જે છે એ ઓલવેઝ આવી કંપનીમાં જોવા મળે છે. પછી અ પર્સન મે બી અ શેર હોલ્ડર બટ નોટ અ મેમ્બર. તો એવું બની શકે કે કોઈ પર્સન છે એ શેર હોલ્ડર હોય બટ મેમ્બર ન હોય. તો પર્સન હુ હેઝ પરચેસ્ડ શેર ઇઝ અ શેર હોલ્ડર, બટ ઇફ he has not entered his name in the register of member, he is not considered a member. પણ જો એનું નામ મેમ્બરના રજિસ્ટરમાં એન્ટર ન થયું હોય તો એને મેમ્બર ગણવામાં આવતો નથી. અને સેકન્ડ કેસ, ઇન કેસ ઓફ ડેથ ઓફ અ શેર હોલ્ડર. ધારો કે કોઈ શેર હોલ્ડરનું ડેથ થયું તો ઇઝ લીગલ રિપ્રેઝન્ટેટિવ બીકમ્સ શેર હોલ્ડર. તો એનો લીગલ રિપ્રેઝન્ટેટિવ શેર હોલ્ડર બની જાય છે, બટ આર નોટ મેમ્બર ટીલ ઇઝ નોટ રજિસ્ટર્ડ ઇન ધી રજિસ્ટર ઓફ મેમ્બર. પણ જ્યાં સુધી એનું નામ મેમ્બર્સ રજિસ્ટરમાં ન લખાય ત્યાં સુધી તે મેમ્બર ગણાતો નથી. ચલો, નાવ ડિફરન્સ બિટવીન અ મેમ્બર એન્ડ અ શેર હોલ્ડર મીનિંગ. તો પર્સન ઇઝ અ મેમ્બર બાય રિટન કન્સેન્ટ ઓર હિઝ નેમ ઇઝ રજિસ્ટર્ડ બાય શેર એપ્લિકેશન ઇન મેમ્બર્સ રજિસ્ટર. તો કોઈ પણ પર્સન પોતાની રિટન કન્સેન્ટ આપે અથવા તો એનું નામ મેમ્બર્સ રજિસ્ટરમાં રેકોર્ડ થાય એટલે હી બીકમ્સ અ મેમ્બર. જ્યારે શેર હોલ્ડર, તો કે પર્સન હુ હોલ્ડ અ શેર ઇઝ નોન એઝ શેર હોલ્ડર. સિગ્નેચર, ધ પર્સન હુ હેઝ સાઇન્ડ ઇન મેમોરેન્ડમ ઇઝ કન્સિડર્ડ અ મેમ્બર. જ્યારે શેર હોલ્ડર સિગ્નેચર ઇઝ નોટ નેસેસરી ઇન મેમોરેન્ડમ. શેર હોલ્ડરે કાંઈ મેમોરેન્ડમમાં સિગ્નેચર આપવાની હોતી નથી. પછી ટ્રાન્સમિશન, લીગલ રિપ્રેઝન્ટેટિવ બીકમ્સ મેમ્બર આફ્ટર ટ્રાન્સફર ઓફ શેર એન્ડ એન્ટ્રી ઓફ હિઝ નેમ ઇન રજિસ્ટર ઓફ મેમ્બર. તો લીગલ રિપ્રેઝન્ટેટિવ છે એના નામે એક વખત શેર ટ્રાન્સફર થઈ જાય, શેર હોલ્ડર્સના રજિસ્ટરમાં એનું નામ એન્ટર થઈ જાય એટલે હી વિલ બીકમ અ શેર હોલ્ડર. જ્યારે લીગલ રિપ્રેઝન્ટેટિવ બીકમ શેર હોલ્ડર ઓનલી આફ્ટર ટ્રાન્સમિશન ઓફ શેર. તો શેરનું ટ્રાન્સમિશન થાય એ પછી જ લીગલ રિપ્રેઝન્ટેટિવ શેર હોલ્ડર બની શકે છે, એ પહેલાં નહીં. ચલો, થેન્ક યુ.